गाइस वेलकम बैक टू द वन नाइन ब्लॉग। जो गाइस सुबह सुबह नहा धो के फ्रेश हो के रेडी हो चुके हैं। बाकी आज चलते हैं कॉलेज। मारे स्पेशल कॉलेज नहीं जवानू बिल्लून कॉलेज में फॉर्म आलवानु है। फॉर्म आले पछी कॉलेज में जवानू। ओके बाकी अत्यारे तो जुओ बिल्लू तैयार थी गई है कम्प्लीट। जो आ शीतलबाई तैयार थी गई मैं रेडी हो गई। चालू हम बाकी आप निकलिए। जो आज तो बेग लीधु मारा बेग लीधु बेग में कोई ज नहीं बेग में हुए काल पेली साबड़ी लाता साबड़ी बिल्लू कीड़ो અને પેલું કહેવાય વેફર બસ એના માટે આ બેગ લીધું ખાલી આ બેગ મોટો અને બિલ્લુનું બેગ છે ને આખું પેલા એને કાગળોથી ભરેલું એટલે એનું એમાં લીધું મારું આમાં લીધું કે તમે ઉપાડી રાખજો આવું બધું બોલે બ્લોગમાં। હા તો તને કોણ આવશે કેટલું બિલ આવશે જેટલું આવે એટલું આવે। લેડો પેલા જઈએ આપણે કોલેજ ફટાફટ મળીએ કોલેજ જઈ બરાબર। माँ बेटे है प्यार ओके 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 डन डन। चलो આપણે पंखो अंग्रेजा। जो गाइस मोटरा चौकड़ी आइए फटाफट कृपा जेरोक्स में जेरोक्स करवा लीधी है। बिल्ली मैडम उभो जेरोक्स निकली जाए ना પછી આપણે વધી સીધ જઈએ ફટાફટ કોલેજ। બાકી જો મહેસાણાની મોટરા ચોકડી બતાવું। મોજીલું મહેસાણા સરસ। જેરો જેરોક્સ નીકળી ગયો સીધા જઈએ ફટાફટ કોલેજ। कॉलेज पहुंच गया। आवाज ही बता दी। મને આખું બતાવી ગયા। कॉलेज में पहुंच गया। जो ये हमारी कॉलेज। चलो फटाफट अंदर जी बिल्लू को हम बताइए पहला। हमारी गाइस कॉलेज अंदर नहीं हमारी आर्ट्स बिल्डिंग है गाइस अपनी पहली बात नहीं अंदर है तो जी थोड़ी बार में। जो गाइस हमारे ऐसे में आई गया बस मजा एक जे तो कारण रही जी बिल्लू नो काम ना ठेकाणो। हाँ एवं नहीं कीधु यार ले पटा करा भाई जी अंदर अंदर जी लगे कॉलेज ने जिला अंदर पर बाहर आया फटाफट जेरो कॉलेज में એટલે તાપ લાગવાનું ચાલુ થયો બહુ તાપ મારા હોય કંટ્રોલ फटाफट जी આપણે પાછા અંદર આપણે નીકળીએ। ફાઇનલી બે કોપી કઢાવી દીધી છે અને એકડો બિલ ફટાફટ લઈ જાય। જો ગાઈસ કામકાજ પતી ગયું જી હવે બિલ બના લેડો થઈ ગયું કામકાજ। હા આ શું પાછા બાકી ગાઈસ જો કોલેજનું પાર્કિંગ લોકો હેડે આવું વિદ્યાર્થીઓ અહીંનું ગાર્ડન ફટાફટ નીકળી આપણે ભાઈબંધો મળ્યા જઈએ ફટાફટ ઘેરવા। फाइनली ह्यूमन वीडियो बनने निकली है कॉलेज की निकली है मस्त ठंडा मसाला हाईवे पर ठंडा पवन आवा मस्त वरसादी वातावरण करी हाईवे पर आई गया जो बाइक लई बाइक ड्राइव करके मजा आवा जो ह्यूमन वीडियो बनने घरे मुके फटाफट आवड़ी निकली जઈએ। जो एक ब्लॉग एडिट करना बाकी है एडिट કરીને મૂકવાનો ગાઈસ तो ये फटाफट मुमकिन है ये बिल्कुल की बात। तो आज बाइक साथ ब्लॉगिंग स्टार्ट करे वो फोटो ब्लॉगिंग करता है वो लगे गाइस
વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ કર્યું તો આઈને બાઇક લઈને જવાની મજા આવી જાય. બાકી આપણે પહોંચી જઈએ ફટાફટ ઘરે. જો ગાઈસ ફાઇનલી બિલુને મૂકીને ઘરેથી નીકળી ગયો બિલુના. બરાબર, હવે આપણે આપણા ઘરે જઈએ. અહીંયા તો જો મસ્ત એક બીજો શોર્ટકટ ત્યાંથી જવું. હા તો હાઈવે પરથી પણ બીજો એક શોર્ટકટ આપણા ઘરે જવાનું, એટલે એકદમ ફટાફટ આપણે શોર્ટકટ લઈને ઘરે જતા રહીએ. બરાબર, જો અહીં કેવું મસ્ત આજુબાજુ ઝાડવી ઝાડવા જે આપણે રીતના જેડક્સ ટ્રેન આવે. બરાબર, આની પણ આપણે અહીંથી નીકળીએ. તો હવે તો હું એકલો જ છું, બીજું તો ઘરે ઉતારી દીધું. એટલે આપણે જો ગાઈઝ મહેસાણામાં એક જગ્યાએ આગ લાગી ગાડીમાં, એ કારણ આપણે ભૂરાભાઈ ઉભા ટ્રાફિક સોલ્વ કરાવે. હા ભૂરાભાઈ તમારી મોજ મહેસાણાની. લેડ આપણે જોઈએ હવે ના આગ લાગી. પબ્લિક જો ખાલી મેટર પતિ ગયું હળગીરી બોલવાઈ જાય, પબ્લિક જોડાઈ જઈને જોવા માટે જઈશું આપણે ઘરે. એવા બાકી જોવા ગાઈશ ભૂરાભાઈ તો એમનું ટ્રાફિક સોલ્વ કરવામાં લાગ્યા. આવી રહ્યા ભૂરાભાઈ. નજીકથી જુઓ લેડો તમને બતાવું. જો ભાઈ પબ્લિક જોડે આવી ગઈ યાર. પાછળ લોક ખોલ્યો. ફાઇનલી ગાઈસ રાત પડી ગઈ. રાતે જુઓ થોડો ઘણો વરસાદ આવ્યો હતો. આવી રહ્યો જો બે નથી, થોડો ઘણો વરસાદ આવ્યો. બાકી હવે આપણે બહાર ઓટો મારીએ થોડી વાર. જો એકદમ શાંત વાતાવરણ, થોડોક ઓટો મારીએ બહાર. ફાઇનલી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ત્યાં અહીં બેઠા થોડી વાર. થોડી વાર અહીં બેસીએ, ભાઈબંધ બેસીએ, વાતો જો કરીએ. બાકી આજે તમે જોયું મહેસાણા રાધનપુર રોડ ઉપર ગોલ્ડન સ્ક્વેર આગળ ગાડી સળગી હતી ને સવારમાં. સ્વિફ્ટ હતી લગભગ. અચાનક ગાડી ઊભી રહીને સ્પાર્ક થઈ એવું કંઈક હતું. ફાઇનલ નહીં ખબર પણ એવું ગાડી ઊભી રહીને સ્પાર્ક થયું અને ગાડી આથી સળગી ગઈ. પછી તો ફાયર બ્રિગેડ આવ્યા, બધી પબ્લિક જોયું આ ભેગી થઈ. મહેસાણા તો વિડીયો વાયરલ બી થઈ ગયો. અને તમે જો ને તો ટ્રાફિક સોલ્વ કરવા આપણે ભૂરાભાઈ વિડીયો મેં જોયું છે. બીજું કોઈ જ નહોતું. ભૂરાભાઈ આપણા જે મહેસાણા ઇન્ફ્લુએન્સર છે ને કોન્ટેન્ટ ક્રિએટર, ઘેરા એકલા હતા, એમને આખું ટ્રાફિક સોલ્વ કરાવ્યું. એટલે સારું કહેવાય. મહેસાણાની એક વ્યક્તિ એવો કે જે ગમે તેવું તો જો ફટાફટ પહોંચી જાય, ફટાફટ કામ કરી દે. મહેસાણાના એક જ જેવા ક્રિએટર કે જેમને કોઈ જ કામ માટે શરમ નહીં. 4 થી 5 લાખ લગભગ ફોલોવર હશે. હું ફોલો બી કરું. 4 થી 5 લાખ ફોલોવર હશે તો બી રસ્તા વચ્ચે ઊભા એકલા ઊભા થાય. અને એમની ટીમ લગભગ હોય તો હોય હશે લગભગ. બાકી એકલા ને વચ્ચે ઊભા રહીને ટ્રાફિક સોલ્વ કરાવતો હોય. એટલે સારું કહેવાય મહેસાણાને કેવું વ્યક્તિ બી હોય. બાકી જુઓ મહેસાણાના મોસ્ટ ઓફલી લોકો એમને ફોલો કરતા છે, જોતા જ છે. અને બાકી જો કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે તો અહીં બેઠાઈએ, થોડું બેસીને ભાઈ જઈએ આપણે ઘેર. આવતા પરિવારનો વરસાદ ચાલુ છે ને તો મમ્મી બહાર ઓટો મારે ત્યારે જો મમ્મી પપ્પા બીજાનો બહાર ઓટો માર્યો. પપ્પા જે બહાર, મમ્મી લીંબુ લઈને આવતો ને પાછો ઘેર આવતા જો વરસાદ ચાલતી લઈ ગયો બહાર ને બહાર પથારી ફરી જાય. લ્યો હું બોલ્યો હા લે મેલ લ્યો. ઓકે ફટાફટ ઘરમાં જતા વરસાદ બંધ થઈ ગયો. વરસાદ આવતા હતા અમે ખાલી બહાર હતા એટલે ગળ પડે એવા બંધ થઈ ગયું. બાકી એવા મોટું ધોઈ દઈએ પહેલાં. અને બ્લોગ સારો લાગ્યો ગાઈસ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આજના બ્લોગમાં તમે જોયું બિલ્ડિંગ મૂકીને આવ્યા, કોલેજ જઈને આવ્યા અને આજે ગાડી સળગી હતી એ જોયું. ત્યાં આપણે બેસ્ટમાં બેસ્ટ કામ કર્યું તો આપણે ભૂરાભાઈ જે પેલું ટ્રાફિક સોલ્વ કરાય ને બસ એ જ. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.